રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી સાથેના પેસેન્જરની નજર ચૂકવી રોકડ ₹50,000ની ચોરીના ગુનામાં છેલ્લા 2 મહિનાથી નાસ્તા આરોપીને ઝડપી પાડી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ ગહેલોત સુરત શહેરનાઓએ રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી સાથેના પેસેન્જરની નજર ચૂકવી તેમના મોબાઈલ પૈસા તથા સામાન ચોરી કરતી ટોળકી તથા તેવા ગુનામાં સુરત શહેરના તથા આજુબાજુના જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે આપેલી સૂચના અનુસાર નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓની સૂચના મુજબ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે. ઉપરોક્ત સૂચનાના આધારે એસઓજીની ટીમના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એએસઆઈ મોહમ્મદ મુનાફ ગુલામ રસૂલ તથા પોલીસ કોન્સ્ટેબલ કૌશલકુમાર કનૈયાલાલ નાઓને મળેલી બાતમી હકીકતના આધારે ગોપી તળાવ મેઇન ગેટ સલાબતપુરા જાહેર રોડ ઉપરથી આરોપી હમીદ ઉર્ફે ગધા ગની શેખ ઉંમર વર્ષ 38 ધંધો રિક્ષા ડ્રાઇવિંગ રહે ઘર નંબર 127 ગલી નંબર 9 બ્લોક નંબર 2 રઝા ચોક પતરાની ચાલ પાસે મીઠી ખાડે લીંબાતવાળાને ઝડપી પાડવામાં આવેલ છે. મજકૂર આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે આજથી 2-1 મહિના પહેલા સિંગણપોર 4 રસ્તાથી થોડાક આગળ જતા એક પેસેન્જરને પોતાની રિક્ષા GJ05CX6374 માં બેસાડેલ હોય, જે દરમિયાન પોતાની રિક્ષામાં તેના મિત્ર શરીફ ઉર્ફે અજ્જુ કાલિયા તથા જબ્બાર ઉર્ફે માશ તથા આસિફ ઉર્ફે પંટા નાઓ બેસેલ હતા અને ત્યારબાદ થોડા આગળ જતા જબ્બાર ઉર્ફે માશ નાઓએ ફરિયાદી પાસેથી ₹50,000 નજર ચૂકવીને કઢાવી લીધેલ હતા અને ત્યારબાદ કતારગામ અશોકનગર સોસાયટી પાસે આવતા ફરિયાદીને આગળના ટાયરમાં હવા ઓછી છે તેમ કહીને ઉતારી દીધેલ હતો અને ત્યાંથી ભાગી ગયેલ હોવાની હકીકત જણાવેલ હતી. તમે જોઈ રહ્યા છો સેવા ટાઈમ ન્યૂઝ ચેનલ અજમલ જાધવની સાથે.